ગામ દહીંસરામાં ભક્ત કચરો નામે એક સત્સંગી હતા. કુસંગીઓ તે વખતે ગામમાં ઉપાધિ ઘણી કરતા અને સાધુઓને પણ ગામમાં પેસવા દેતા નહીં. સંવંત 1886ની સાલમાં રામનવમીના સમયા ઉપર વડતાલમાં મહારાજના દર્શન કરવા પોતપોતાના ગામથી સંઘ જવા તૈયાર થયો. ત્યારે કચરો ભક્ત પણ દર્શન કરવા ગયા. ત્યારે માર્ગમાં ચાલતા રણની સમીપે ગામ શિકારપુર ગયા. ત્યારે પોતાના મનમાં એવો સંકલ્પ કર્યો જે ભગવાનનો અવતાર આ પૃથ્વી ઉપર જ્યારે થાય ત્યારે ભગવાનના ચરણારવિંદમાં 16 ચિહ્નો હોય છે. તે શાસ્ત્રમાં પણ કહ્યા છે. તો શ્રીજી મહારાજના ચરણારવિંદમાં હું જો 16 ચિહ્ન જોઉં, જો તે ચિહ્ન હોય તો તે ભગવાન ખરા, અને જો તે ન હોય તો હું શ્રીજી મહારાજને ભગવાનના કોઈ સંત માનું, પણ પુરુષોત્તમ ભગવાન ન માનું. વળી મને સ્વપ્નમાં પણ શ્રીજી મહારાજ અક્ષરધામના દર્શન કરવા તેડી ગયા હતા. તે દિવસે અક્ષરને દરવાજે 2 બાજુ 2 કદમના અલૌકિક તેજોમય ઝાડ મને દેખાડ્યા હતા, અને તેની માહેલી બાજુ અક્ષરધામમાં મહા અલૌકિક એક અદ્ભુત તેજોમય દિવ્ય અનંતમણીઓ મને દેખાડ્યા હતા. તેમાં કેટલાક તો રક્તમણીઓ હતા, તથા અપાર શ્યામમણીઓ, તથા અપાર પીતમણીઓ, તથા અનંત નીલમણીઓ, તથા અનંત શ્વેતમણીઓ હતા. આવા મણીઓથી જડિત એવું દિવ્ય સિંહાસન હતું. તેમાં વિરાજમાન એવા શ્રીજી મહારાજના અલૌકિક અદ્ભુત દર્શન મને પૂર્ણ સ્વપ્નમાં થયા હતા. અને તે સમયે દિવ્ય ચંદન પુષ્પે શ્રીજીની અનંત મુક્તોએ પૂજા કરી હતી. તે ચંદને કરીને શ્રીજી મહારાજના ચરણકમળ પર તથા તળામાં 1 આંગળ ચંદનનો લેપ ચડી ગયો હતો. તેના પણ મેં દર્શન કર્યા હતા. અને તે ચરણના તળામાં 16 ચિહ્નો શ્રીજી મહારાજે મને બતાવ્યા હતા. એવી રીતે મને સ્વપ્નમાં અક્ષરધામમાં દર્શન થયા હતા. ફરીવાર તે ચિહ્નો શ્રીજી મહારાજ મને દેખાડે તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ હું માનું. એવો સંકલ્પ મનમાં કરીને પછી પોતાના ભેળા ગામ બળદિયાના જે રત્નો ભગત હતા તેને પૂછ્યું, જે રત્નાભાઈ, આપણે મહારાજના દર્શન કરવા જઈએ છીએ, તે જો મહારાજના ચરણમાં 16 ચિહ્નો હોય અને તે જો મને બતાવે તો હું મહારાજને પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ માનું, અને જો ન દેખાડે તો ભગવાનના મુક્ત સંત માનું. કેમ જે મને સ્વપ્નમાં મહારાજના દર્શન થયા હતા ત્યારે મેં ચિહ્ન જોયા હતા. ત્યારે રત્ના ભગતે કહ્યું કે કચરાભાઈ, મહારાજના ચરણમાં તમે કહો છો તેમ 16 ચિહ્ન છે. તેના દર્શન પણ મહારાજ આપણને કરાવશે. એવી રીતે માર્ગમાં ચાલતા વાત કરી. પછી શ્રીજી મહારાજના રામનવમીના સમયમાં વડતાલે દર્શન કર્યા. 9 દિવસ સુધી રહ્યા. અને 10મે દિવસે કચરા ભગત તથા રત્નો ભગત તથા દેવજી તથા જગજીવન ભટ્ટ આદિ હરિભક્તોએ શ્રીજી મહારાજને કહ્યું, જે મહારાજ, આજે અમારે સર્વને તમારી પૂજા કરીને ચાલવું છે. એમ કહીને તે હરિભક્તોએ કૈયામોર મહારાજની પૂજા કરી. તે સમયે કચરો ભક્ત પણ મહારાજની પૂજા કરીને ચાલ્યા. ત્યારે શ્રીજી મહારાજે બોલાવીને કહ્યું, જે કચરા ભગત, તમે અહીં આવો. તમે અહીં આવતા વખતે માર્ગમાં ચાલતા ગામ શિકાર પર આવ્યા ત્યારે તમારા મનમાં સંકલ્પ કર્યો હતો જે જો મહારાજના ચરણમાં 16 ચિહ્નો હોય તો ભગવાન અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ખરા, અને તે જો ન હોય તો ભગવાનના મુક્ત ખરા, પણ પુરુષોત્તમ નહીં. અને વળી માર્ગમાં ચાલતા રત્ના ભક્તને પણ તમે આ વાત કરેલી હતી કે મહારાજના ચરણમાં 16 ચિહ્નો હોય તો હું પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ માનું, અને ન હોય તો ભગવાનના મુક્ત સંત માનું. તમારો તે સંકલ્પ રહી જાય છે, અને તે તમે કેમ ભૂલી ગયા, અને અમને પૂછતા પણ કેમ નથી? માટે આવો હું અમારા ચરણમાં જે 16 ચિહ્ન છે તેના તમને દર્શન કરાવું. એમ કહીને પ્રથમ જમણા ચરણને ડાબા ઢીંચણ પર મેલીને પોતાના હાથથી ચિહ્ન ગણીને કહેવા લાગ્યા કે કચરા ભગત, જુઓ, આ સ્વસ્તિક, આ અષ્ટકોણ છે, આ અંકુશ છે, આ કમળ છે, આ કેતુ છે, આ ઉર્ધ્વરેખા છે, આ વજ્ર છે,
આ જાંબુ છે, આ જવ છે. ડાબા ચરણમાં મત્સ્ય છે, આ ત્રિકોણ છે, આ ગોપદ છે, આ ધનુષ્ય, આ વ્યોમ, આ અર્ધચંદ્ર અને આ કળશ, એમ આ 16 ચિહ્ન છે. એમ કહીને ચંદને લીપેલા ચરણારવિંદના તળામાં પોતાના હાથે 16 ચિહ્નોને ગણાવીને દેખાડ્યા. તે જોઈને કચરા ભગતને પરિપૂર્ણ પુરુષોત્તમપણાનો અડગ નિશ્ચય થયો. જે પ્રત્યક્ષ પુરુષોત્તમ છે તે જ આ સહજાનંદ સ્વામી છે. એવી રીતે નિશ્ચય કરીને પોતાને ગામ ઘેર ગાવ્યા. શ્રીજી મહારાજની ઈચ્છાએ કરીને ગામમાં સત્સંગ થયો અને ગામમાં 2 મંદિરો થયા અને સત્સંગીઓ પણ ઘણા છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર અધ્યાય 90 માંથી